ભગવાન ગીતા ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વિડીયોનો પ્રથમ ભાગ. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલો છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ હું સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પ્રચાર કરી રહ્યો છું. મેં પ્રથમ લખેલા ભગવાન સાથે સીધી વાત નામના પુસ્તક દ્વારા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા પદાર્થ ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાનરો અને માછલીઓના જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા નર અને માદાના કોમ્પ્યુટર રૂપી મગજમાં દેહોના નર અને માદાના સ્થૂળ દેહોના કોમ્પ્યુટર રૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા રાધા અને કૃષ્ણ રૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહો, પુરુષ રૂપી નર અને માદાના જીવો, ધૃતરાષ્ટ્ર રૂપી ભૌતિક જ્ઞાની મન, પાંડુ રૂપી અધ્યાત્મ જ્ઞાની મન, અધ્યાત્મ જ્ઞાન રૂપી યુધિષ્ઠર, બ્રહ્મ જ્ઞાન રૂપી અર્જુન, ભૌતિક જ્ઞાન રૂપી દુર્યોધન, દુષ્ટ આચરણ રૂપી દુશાસન, બુદ્ધિ રૂપી દ્રોણાચાર્ય, પ્રતિજ્ઞા રૂપી ભીષ્મ પિતામહ અને આધ્યાત્મિક બળ રૂપી ભીમ અને વિચારો રૂપી સંજય નામની દેવી શક્તિઓ તેમજ કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ, આશા, અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ધૃણા, ઘમંડ, કપટ, દ્વેષ, ઈર્ષ્યા, સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામના પ્રકૃતિ ગુણના ગુણધર્મો તેમજ રૂપ, રંગ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયો તેમજ બ્રહ્મા રૂપી સર્જક, વિષ્ણુ રૂપી પાલક, ગુણપતિ રૂપી ગુણ, આદ્ય શક્તિ રૂપી શક્તિ, શિવ રૂપી વિસર્જક, પવનસૂત રૂપી પ્રાણવાયુ, ઇન્દ્ર રૂપી જળ, બ્રહ્માસ્ત્ર કિરણો રૂપી અગ્નિ, હનુમાન રૂપી દ્વારપાળ, મહાવીર રૂપી ક્ષેત્રપાળ નામના દેવો તેમજ બ્રાહ્મણ વૃત્તિના સાત્વિક કર્મો, ક્ષત્રિય વૃત્તિના રાજસી કર્મો, વૈશ્ય વૃત્તિના તામસી કર્મો અને શૂદ્ર વૃત્તિના અસુરી કર્મો નામની ખરો પ્રકારની વેબસાઇટો, સોફ્ટવેર રૂપી સર્કિટો, પૃથ્વીથી ખરવો પ્રકાશ વર્ષ દૂર રહેલા સકલ અનંત આકાશના સર્જન કેન્દ્રમાં આવેલા વિરાટ સુપર કોમ્પ્યુટર રૂપી તારામાં આવેલા વિરાટ પ્રોસેસિંગ યુનિટ સમ ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી સકલ અનંત આકાશમાં પરમ બ્રહ્મ પરમાત્માના આદેશથી વર્તમાનમાં હરપળ પ્રસારિત થતી રહે છે તે હકીકત વિશે વિસ્તારથી મેં સમજાવ્યું. આ રીતના વિરાટ કોમ્પ્યુટર રૂપી તારામાં આવેલા વિરાટ પ્રોસેસિંગ યુનિટ સમ ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી સકલ અનંત આકાશમાં વર્તમાનમાં હરપળ પ્રસારિત થતી રાધા અને કૃષ્ણ રૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહો, પુરુષ રૂપી નર અને માદાના જીવો,
ધૃતરાષ્ટ્રરૂપી ભૌતિક જ્ઞાની વન, પાંડુરૂપી અધ્યાત્મ જ્ઞાની મન, અધ્યાત્મ જ્ઞાનરૂપી દુર્યોધન, બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુન, ભૌતિક જ્ઞાનરૂપી દુર્યોધન, દુરાચારરૂપી દુશાસન, બુદ્ધિરૂપી દ્રોણાચાર્ય, પ્રતિજ્ઞારૂપી ભીષ્મ પિતામહ, આધ્યાત્મિક બળરૂપી ભીમ, વિચારોરૂપી સંજય નામની દેવી શક્તિઓ તેમજ કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ધ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ, આશા, અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ધૃણા, ઘમન, કપટ, દ્વેષ, ઈર્ષ્યા, સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામના પ્રકૃતિના ગુણધર્મો તેમજ રૂપ, રંગ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયો તેમજ બ્રહ્મારૂપી સર્જક, વિષ્ણુરૂપી પાલક, ગુણપતિરૂપી ગુણ, આદ્યશક્તિરૂપી શિવ શક્તિ, આદ્યશક્તિરૂપી શક્તિ, શિવરૂપી વિસર્જક, પવનસુતરૂપી પ્રાણવાયુ, ઇન્દ્રરૂપી જળ, બ્રહ્માસ્ત્ર કિરણોરૂપી અગ્નિ, હનુમાનજીરૂપી દ્વારપાળ અને મહાવીરરૂપી ક્ષેત્રપાળ નામના દેવો રૂપી ખરવોના ખરવો પ્રકારના સોફ્ટવેર રૂપી સર્કિટો, ખરવોના ખરવો પ્રકારની સોફ્ટવેર રૂપી સર્કિટો સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવોના ખરવો તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને તેમાં નિવાસી જળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના કોમ્પ્યુટરની મગજમાં આવેલા ચિત્તરૂપી કુરુક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહી રાધા અને કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં બ્રહ્મારૂપી સર્જક, વિષ્ણુરૂપી પાલક, ગુણપતિરૂપી ગુણ, આદ્યશક્તિરૂપી શક્તિ, શિવરૂપી વિસર્જક, પવનસુતરૂપી પ્રાણવાયુ, ઇન્દ્રરૂપી જળ, બ્રહ્માસ્ત્ર કિરણોરૂપી અગ્નિ, હનુમાનરૂપી દ્વારપાળ અને મહાવીરરૂપી ક્ષેત્રપાળ નામના દેવોની મહાસભારૂપી કારોબારીની રચના કરે છે. આ રીતની સત્ય હકીકતને સાબિત કરવા માટે કૃષ્ણરૂપી આત્મા અને અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચે થયેલા સંવાદરૂપી ભગવદ્ ગીતા લખવામાં આવેલ છે. આ રીતની તમામ પ્રકારની દેવી શક્તિઓ તેમજ તમામ પ્રકારના પ્રકૃતિના ગુણધર્મો તેમજ તમામ પ્રકારના વિષયો દેવોની મહાસભારૂપી કારોબારીને આધીન વર્તમાનમાં કાર્યરત રહે છે તેમજ દેવોની મહાસભારૂપી કારોબારી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોને આધીન રહીને વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન બ્રહ્માંડમાં કાર્યરત રહેતી હોય છે. તેમજ કૃષ્ણરૂપી આત્મસમ સૂક્ષ્મ દેહો ચૈતન્ય બ્રહ્માંડને આધીન રહીને કારોબારીની અધ્યક્ષતાની જવાબદારી વર્તમાનમાં હરપળ નિભાવતા હોય છે. તેમજ ચેતન બ્રહ્માંડ પરમ પરમાત્માને આધીન રહીને દ્રશ્યમાન બ્રહ્માંડનું આયોજન વર્તમાનમાં હરપળ કરતું હોય છે. આ રીતની દેવોની મહાસભારૂપી કારોબારી પૂર્ણ બ્રહ્મના નામથી ઓળખાય છે. આ રીતની સત્ય હકીકતને સાબિત કરવા માટે કૃષ્ણરૂપી આત્મા અને અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાનના વચ્ચે થયેલા સંવાદરૂપી ભગવદ્ ગીતા લખવામાં આવેલી છે. આ રીતની દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ નામની કારોબારી સોફ્ટવેર રૂપી નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર અમર અને અવિનાશી છે. આ રીતની દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ નામની કારોબારી 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી જ ભૂતકાળમાં પ્રગટ હતી, વર્તમાનમાં પ્રગટ છે અને ભવિષ્યકાળમાં પ્રગટ રહેશે. માત્ર પુરુષરૂપી નર અને માદાના જીવો દ્વારા ઉત્તરોત્તર ધારણ કરાતા રહેતા ક્ષેત્રરૂપી અને નર માદાના સ્થૂળ દેહો જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરતા રહે છે.
આ રીતની સત્ય હકીકતને સાબિત કરવા માટે કૃષ્ણરૂપી આત્મા અને અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચે થયેલા સંવાદરૂપી ભગવદ્ ગીતા લખવામાં આવેલી છે. તેમ છતાં પાખંડી ધર્મગુરુઓ એ સ્થાપિત કરેલા પ્રોફેશનલ પ્રકારના વિવિધ સંપ્રદાયો દ્વારા ઉપજાવેલી કાઢેલી કાલ્પનિક કથાઓ મુજબની દેવોની મહાસભારૂપી કારોબારીના સભ્યો ભૂતકાળમાં ક્યારેય પૃથ્વી ઉપર દ્રશ્યમાન દેહ સ્વરૂપે જન્મ્યા જ નહોતા અને વર્તમાનમાં પૃથ્વી પર દ્રશ્યમાન દેહ રૂપે જન્મ્યા નથી હોતા અને ભવિષ્યકાળમાં પણ પૃથ્વી પર દ્રશ્યમાન દેહ સ્વરૂપે જન્મવાના નથી, કારણ કે તે નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી સોફ્ટવેર સ્વરૂપ છે. આ રીતની સત્ય હકીકતને સાબિત કરવા માટે કૃષ્ણરૂપી આત્મા અને અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચે થયેલા સંવાદોરૂપી ભગવદ્ ગીતા લખવામાં આવેલી છે. આ રીતના દેવોની મહાસુભારૂપી કારોબારી આદિ અનાદિકાળથી 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા પુરુષરૂપી નરબાદાના જીવો દ્વારા ઉત્તરોત્તર બદલાતા રહેતા જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા નર અને માદાના સ્થૂળદેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતી રહે છે. આ રીતની રાધા અને કૃષ્ણ રૂપી આત્માની અધ્યક્ષતાવાળી દેવોની મહાસભારૂપી પૂર્વબ્રહ્મ નામની કારોબારી સકલ અનંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા મુખ, 2 કાનો, 2 આંખો, 2 નાકો, મળદ્વાર, મૂત્રદ્વાર અને જનનમાર્ગ નામના 10 દરવાજાવાળા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર, સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાનરો અને માછલીઓના જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા નરમાદાના દેહોના કોમ્પ્યુટરી મગજમાં આવેલા ચિત્તરૂપી સભાખંડમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે બ્રાહ્મણ વૃત્તિના સાત્વિક કર્મો, ક્ષત્રિય વૃત્તિના રાજકીય કર્મો, વૈશ્ય વૃત્તિના તામસી કર્મો અને શૂદ્ર વૃત્તિના આસુરી કર્મોને વર્તમાનમાં હરપળ પ્રગટ કરતી રહે છે. તેમજ કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, ભોગ, આશા, અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ, દ્વેષ, ઈર્ષ્યા, સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામના પ્રકૃતિના ગુણધર્મોને વર્તમાનમાં હરપળ પ્રગટ કરતી રહે છે. તેમજ રૂપ, રંગ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયોને વર્તમાનમાં હરપળ પ્રગટ કરતી રહે છે. આ રીતની સત્ય હકીકતને સાબિત કરવા માટે કૃષ્ણરૂપી આત્મા અને અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચે થયેલા સંવાદરૂપી ભગવદ્ ગીતા લખવામાં આવેલી છે. આ રીતની દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ નામની કારોબારી દ્વારા રાધા અને કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોની અધ્યક્ષતામાં અને સુપરવિઝનમાં સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવોના ખરવો વૃક્ષો, તારાઓ, સૂર્યો, ચંદ્રો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુ, કીટાણુઓ, વાનરો અને માછલીઓના જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાવાળા નર અને માદાના સ્થૂળ દેહો એ ધારણ કરેલા મુખ, 2 કાનો, 2 આંખો, 2 નાકો, મળદ્વાર, મૂત્રમાર્ગ
અને જનન માર્ગ નામના 10 દરવાજા થકી વર્તમાનમાં પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના સાત્વિક કર્મો, ક્ષત્રિય વૃત્તિના રાજકીય કર્મો, વેશ વૃત્તિના તામસી કર્મો, શૂદ્ર વૃત્તિના આસુરી કર્મોના માધ્યમથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, ભોગ અને આશા નામના પ્રકૃતિના ગુણધર્મોના પ્રભાવથી રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયોને ધારણ કરેલા તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્થળ અને સ્થળસ્થળ, વનસ્પતિ, પક્ષી, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુ, કીટાણુઓ, માનવો અને વાનરો અને માછલીઓના નવા ક્ષેત્રરૂપી ખરોના ખરમો, જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોનું સર્જન, પાલન, પોષણ, વિસર્જન, વિકાસ, વિસ્તાર, નિયંત્રણ, નિયમન અને નિરીક્ષણ વર્તમાનમાં પણ થતું રહેતું હોય છે. આ રીતની સત્ય હકીકતને સાબિત કરવા માટે કૃષ્ણરૂપી આત્મા અને અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચે થયેલા સંવાદરૂપી ભગવદ્ ગીતા લખવામાં આવેલી છે. આ રીતના સકલ અનંત દ્રશ્યમાન રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા મુખ, 2 કાનો, 2 આંખો, 2 નાકો, મળદ્વાર, મૂત્ર માર્ગો અને જનન માર્ગ નામના 10 દરવાજાવાળા અને રંગ, રૂપ, સ્વાદ અને શબ્દ, સ્પર્શ, ચેતન, ભય, મૈથુન અને નિદ્રા નામના વિષયોને ધારણ કરેલા ખરોના ખરો, તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને તેમાં નિવાસી જળસ્થળ અને સ્થળસર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના ક્ષેત્રરૂપી નર્મદાના સ્થૂળ દેહોની જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને પ્રગટ કરનારા તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર્મદાના સ્થૂળ દેહોના માધ્યમથી સંસારરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે બ્રાહ્મણ વૃત્તિના સાત્વિક કર્મો, ક્ષત્રિય વૃત્તિના રાજસી કર્મો, વૈશ વૃત્તિના તામસી કર્મો અને શૂદ્ર વૃત્તિના આસુરી કર્મોને પ્રગટ કરનાર તેમજ ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ, આશા, અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા અને ઘમંડ, દ્વેષ, કપટ, ઈર્ષ્યા, સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામના પ્રકૃતિના ગુણધર્મોને વર્તમાનમાં અર્પણ પ્રગટ કરનાર પરમ બ્રહ્મ પરમાત્મા ભગવાન, ઈશ્વર, ગોડ અને અલ્લાહ રૂપી અનેક નામોથી ઓળખાતી નિરંજન, નિરાકાર, અજર અને અમર અને અવિનાશી દિવ્ય જ્યોતિ સ્વરૂપ સુપર પાવર સમાન શક્તિ, સુપર કોમ્પ્યુટર રૂપી અજાયબ, અદ્ભુત, અલૌકિક અને વિરાટ તારામાં 1400 સાલ અબજ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં અર્પણ નિવાસ કરે છે. આ રીતની સત્ય હકીકતને સાબિત કરવા કૃષ્ણ રૂપી અને અર્જુન રૂપી આત્મા અને અર્જુન રૂપી બ્રહ્મજ્ઞાન થયેલા સંવાદ રૂપી ભગવદ્ ગીતા લખવામાં આવેલી છે. આ રીતના પરમ બ્રહ્મ પરમાત્મા, ઈશ્વર, ગોડ, ભગવાન અને ખુદા રૂપી અનેક નામોથી ઓળખાતી સુપર પાવર નામની વિરાટ શક્તિ સોફ્ટવેર રૂપી નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી છે. તે 1400 સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી ભૂતકાળમાં પ્રગટ હતી અને ભૂતકાળમાં પ્રગટ હતી અને વર્તમાનમાં પ્રગટ છે અને ભવિષ્યકાળમાં પણ પ્રગટ રહેશે. આ રીતની સત્ય હકીકતને સાબિત કરવા માટે કૃષ્ણરૂપી આત્મા અને અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચે થયેલા સંવાદરૂપી ભગવદ્ ગીતા લખવામાં આવેલી છે. તેમ છતાં પાખંડી ધર્મગુરુઓએ સ્થાપિત કરેલા પ્રોફેશનલ પ્રકારના વિવિધ સંપ્રદાયો દ્વારા ઉપજાવેલી કાઢેલી કાલ્પનિક કથાઓ મુજબની
સુપર પાવર નામની વિરાટ શક્તિરૂપી ભગવાન ભૂતકાળમાં ક્યારેય પૃથ્વી ઉપર દ્રશ્યમાન દેહ સ્વરૂપે જન્મ્યા નહોતા અને વર્તમાનમાં પૃથ્વી પર દ્રશ્યમાન દેહ સ્વરૂપે જન્મ્યા નથી અને ભવિષ્યમાં પણ પૃથ્વી પર દ્રશ્યમાન દેહ સ્વરૂપે જન્મવાના નથી. તેઓ આદિ અનાદિકાળથી સુપર કોમ્પ્યુટર રૂપી અજાયબ અદ્ભુત અલૌકિક અને વિરાટ તારામાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ નિવાસ કરતી રહે છે. આ રીતની સત્ય હકીકતને સાબિત કરવા માટે કૃષ્ણરૂપી આત્મા અને અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચે થયેલા સંવાદ રૂપે ભગવદ્ ગીતા લખવામાં આવી છે.